હળદર વાળું દૂધ મિત્રો પીવાના ઘણા બધા ફાયદા આજે હું તમને કહેવા જઈ રહ્યો છું. ઘણા બધા માણસો છે જે વર્ષો જૂની ટેકનિકને યુઝ કરીને કદી પણ બીમાર નથી પડતા, હેરાન નથી થતા. કહેવાય છે હળદર પ્લસ દૂધ શું શું કરી શકે છે, શું શું ફાયદા કરી શકે છે. હળદર ને દૂધમાં એવા કયા ગુણધર્મ છે કે આજ સુધી માણસોને શરદી નથી થતી, ઉધરસ નથી થતી, અથવા કફ તેને જામતો નથી, અથવા તેને બલગમ અથવા શ્વાસ લેવામાં તકલીફ પણ નથી પડતી. એવા કયા રાસ છે જે હળદરવાળા દૂધની અંદર અત્યારે પણ હાલમાં જોવા મળે છે. ઘણા બધા માણસો હોય છે શરદીના કફ સિરપ અથવા કોઈ પણ દવાઈઓ લેતા હોય કે જ્યારે બે મોસમ ભેગી થાય છે ત્યારે શરીર વીક પડી જાય છે. શરદી, કફ, ઉધરસ, તાવ આ બધું તમને સિમ્ટમ તમારા શરીરમાં જોવા મળે છે. તો તે દરમિયાન જ્યારે પણ ઋતુ બદલે છે ત્યારે શું કરે છે હળદરવાળું દૂધ, હળદરવાળા દૂધમાં કયા ગુણધર્મ છે, કયું શું છે, આજે આપણે વિસ્તારથી વાત કરીશું. અને તમે કોઈ પણ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે. તમે આ વિડીયો જોશો પરફેક્ટલી હળદરવાળું દૂધ પીવાના ફાયદાઓ. નમસ્કાર મિત્રો, સુ સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે આપણા વડીલો તરફથી કે હળદરવાળું દૂધ પીઓ, હળદરવાળું દૂધ પીઓ એનાથી શું થાય. આપણા શરીરમાં અનેક પ્રકારના નિરોગીતા આપે છે, એટલે કે રોગ વગરનું શરીર આપે છે. હળદર અને દૂધ તેને આપણે જ્યારે મિક્સ થાય છે ત્યારે તેનું નામ ગોલ્ડન મિલ્ક થઈ જાય છે, તેને ગોલ્ડન મિલ્ક તરીકે ઓળખાય છે. તો આજે આપણે એ વસ્તુનું જાણીશું કે હળદરવાળું દૂધ પીવાથી આપણા શરીરમાં શું શું ફેરફાર થાય, કયા પ્રકારના ફાયદાઓ જોવા મળે છે. હળદરવાળું દૂધ શરીરમાં વિવિધ પ્રકારના દુખાવામાં કેવી રીતના કામ આવે છે. હવે એક વસ્તુ જે દૂધમાં તો હોય જ છે, કેલ્શિયમ, બીજું ફોસ્ફરસ. તમે એમ પૂછશો કે આ શું છે? મિત્રો, આ બે વસ્તુ આપણા શરીર માટે બહુ જરૂરી પોષક તત્વ જેટલું કામ કરે છે. જે હળદર છે તે હોય છે એન્ટી ઇન્ફ્લામેટરી, જેની અંદર ગુણધર્મ હોય છે. આ બંનેનો ફાયદો તમારા શરીરમાં કેવી રીતના થાય છે? ઘણા બધા માણસોના શરીરમાં સંધિવાત થઈને રોગ હોય છે, અથવા અર્થરાઇટિકા હોય છે, અથવા સાંધાના જકડન, સાંધાના દુખાવા, કમરના દુખાવા, હાડકાના દુખાવા, ગોઠણના દુખાવા, કોઈ પણ દુખાવા તો હોય, જોડે જોડે તેની સાથે સોજા પણ હોય છે. તો મેં તમને જે કહ્યું એન્ટી ઇન્ફ્લામેટરી, તે આ ગોઠણના દુખાવાને નષ્ટ કરે છે, સોજાને હંમેશા ઓછો કરે છે. આપણા શરીરની અંદર હંમેશા કેલ્શિયમ પૂર્તાત થઈ જાય છે, હંમેશા માટે કેલ્શિયમ રહે છે. આપણી બોડીની અંદર 1% કેલ્શિયમ આપણા બ્લડમાં ફરતો રહેતો હોય છે, અને તે બધાય પોષણ તત્વોને કામ કરતો રહેતો હોય છે, મગજમાં સંકેત કરતો હોય છે. મિત્રો, આ હળદરવાળું એટલે કે ગોલ્ડન દૂધ પીવાથી ધીરે ધીરે દુખાવા તો ઓછા થાય જ છે, પણ મિત્રો આપણા હાડકાં પણ મજબૂત થઈ જાય છે. એને રિલેટેડ જે પણ દુખાવા છે તે ધીરે ધીરે શાંત થઈ જાય છે. હળદરવાળું દૂધ પીવાથી જે લોકોને રાત્રે અનિદ્રાની સમસ્યા છે, જેને નિંદ્ર ના આવતી હોય, તો તે લોકોને એક સરખી ઊંઘ આવે છે. જે લોકો રાતના જાગી જતા હોય, કટકે કટકે જાગીને જાગરણ કરતા હોય, એવા લોકોને પણ હળદરવાળું દૂધ પીવાથી તેને ફાયદા થશે. કારણ કે હળદરની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરેલું એક પેકેટ છે. દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ અંદર રહેલું હોય છે, જેટલા પણ સેરાટોનિન અને મેલાટોનિન નામના હોર્મોન્સને એક્ટિવ કરે છે, આપણા હોર્મોન્સને જગાડે છે, જે ઊંઘ લાવવા માટે બહુ 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 જરૂરી હોય છે. જે લોકોને ઊંઘ નથી આવતી અથવા એવા લોકોને હળદરવાળું દૂધ પીશે તો તેને શરીરમાં, જે મેં તમને કહ્યું, મેટાલોનિન નામનું હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે.
સાંજે ઘસઘસાટ અને નીંદર આવી જાય છે. હળદરવાળું દૂધ જે છે મિત્રો, તે ઋતુજન્ય રોગ, જ્યારે ઋતુ ચેન્જ થાય છે ત્યારે કહ્યું કે એક ઋતુનો તો સંધિકાળ પૂરો થાય તો બીજા ઋતુનો સંધિકાળ શરૂ થાય છે. તો બે ઋતુની વચ્ચેનું જે મિલન થાય છે, જ્યારે લોકો બહુ હેરાન થાય છે, તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે, ત્યારે આ દૂધ કામ આવે છે. બે ઋતુ જ્યારે મિલન થાય, જે લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય, એવામાં શરીર કેવા સિમ્ટમ આપે? તો કે ઉધરસ થવી, તાવ આવવો, શરદી થવી, કળતર થવી, આ તમામ પ્રકારના રોગ થવા. પણ મિત્રો, જે લોકો હળદરવાળું દૂધ પીવે છે, એમને તો અલગ જ ફાયદો થાય છે. કહેવાય છે કે હળદર છે એમની અંદર રોગ પ્રતિકારક શક્તિ એટલી વધારે હોય છે. એમાં એની અંદર એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ઠૂસીના હોય છે, જે આપણા વાયરસ ઇન્ફેક્શનને તો પકડીને મારે છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી તમને બચાવે છે. અને એમાં ગાયના દૂધમાં બનેલું હળદરવાળું દૂધ પીશે, તેનેથી વધારે અનેરો ફાયદો બીજું શું? અને બીજું તમે અંદર શું નાખ્યું? તો કે હળદર. હવે જે હળદર છે, હળદર શું કરશે? પહેલા તો તમારા ગળામાં જેટલો પણ કફ છે તેનો નાશ કરશે, કારણ કે તેને કહેવાય છે કફનાશક ગુણધર્મ તેની અંદર હોય છે. ઋતુજન્ય રોગની વાત કરીએ તો શરદી ઉધરસથી ચાલુ થાય છે. ગમે ત્યારે કોઈ શરીર વીક પડે છે ત્યારે શરદીથી ચાલુ થાય, પછી ઉધરસ, પછી કફ, પછી બોડીના સિમ્ટમ લૂઝ થઈ જાય છે, તમારા હોર્મોન્સ એક્ટિવ થતા બંધ થઈ જાય છે, તમને કળતર થાય છે, પછી તાવ આવે છે. તો આ બધી જે સર્કલ છે તે તોડે છે હળદરવાળું દૂધ. હળદરવાળું દૂધ તમને બચાવે છે. કફના જેટલા પણ રોગ છે તેને ધીમે ધીમે નષ્ટ કરે છે. હળદરવાળું દૂધ અને જેટલા પણ ફાયદા છે તે કેટલા ગણાવું. બીજો મોટો સૌથી સરળ ફાયદો છે ચામડીના રોગ. હા મિત્રો, ચામડીના રોગોમાં પણ હળદર જે છે તે એન્ટી સપ્લિમેન્ટ ગુણધર્મ ધરાવે છે. જે આપણું બ્લડ છે તેનું શુદ્ધિકરણનું કામ હળદર કરે છે. શરીરમાં જે લોકોને ખંજવાળ આવતી હોય, ધાધર હોય, ખરસવું હોય, સોરસિયાસિસ હોય, અથવા કોઈ પણ જાતના ચામડી રોગો હોય, તેનેથી બચાવે છે હળદર. આ પ્રકારના ચામડીના રોગોથી આપણને બચાવીને આપણને સક્ષમ બનાવે છે, કારણ કે હળદર છે તે એન્ટી ઓક્સિડન્ટી તત્વથી ભરેલું એટલું છે ભરેલું કે તેની કોઈ સીમા નથી. એન્ટી ફંગસના ગુણધર્મ ધરાવે છે, એન્ટી સપ્લિમેન્ટના ગુણધર્મ ધરાવે છે, જેના કારણે આપણા શરીરમાં થતા ચામડીના જેટલા પણ રોગો છે ધીરે ધીરે મટાડે છે. હળદરવાળું દૂધ અને ખાસ કરીને જેટલા પણ મોટાપાનો રોગ છે, મોટાપાનો શિકાર છે, તેને પણ સારો ફાયદો દેખાડે છે. હળદરવાળું દૂધ, એમાં ગાયના દૂધમાં બનેલું હળદરવાળું દૂધ જે લોકો સેવન કરે છે, તે લોકોને ખાસ કરીને તેનું મેટાબોલિઝમ સિસ્ટમ સુધરે છે. એવા લોકોનું વજન હંમેશા ઘટતું અટકી જાય છે. જેનો વજન હંમેશા વારાફરતી ઓછો થતો હોય, તેના માટે આ રામબાણ ઇલાજ છે. કહેવાય છે હળદરવાળું દૂધ પીવાથી તમારું વજન છે તે સતત વધતું હશે તો તેને પણ કંટ્રોલ લેશે, અને ઘટતું હશે તેને પણ કંટ્રોલ લેશે. હળદરવાળું દૂધ છે તે મેટાબોલિઝમને સુધારવાની તાકાત ધરાવે છે. દૂધની વાત કરીએ તો આપણું જે અંદર શરીરની અંદર પાચન તંત્ર છે, હળદરવાળું દૂધ પીવાથી આપણી પાચન તંત્રને મજબૂત બનાવે છે, પાચન શક્તિને મજબૂત બનાવે છે, કારણ કે તેની અંદર કીધું તો કે એન્ટીઓક્સિડન્ટ તત્વો છે. દૂધ પણ તેમાં હળદર મિક્સ કરી જાય તો હળદરના ગુણધર્મો દૂધમાં મિક્સ પડી જાય તો પાચન તંત્રને એકદમ લોખંડ જેવું બનાવે છે, આપણી પાચન શક્તિને મજબૂત બનાવે. દૂધ અને શરીરમાં ઉર્જાવાન, અને જેટલા લોકોને ક્યાંય વસ્તુનો ઘા લાગ્યો છે, અંદરૂની ઘા લાગ્યો છે, તો હળદરવાળું દૂધ પીવાથી તમને તે વાગ્યું હશે ને, અથવા ઈર્જા પણ હશે ને,
અથવા ઘા પડ્યો પણ હશે ને, તો અંદરથી રૂઝવવાનું કામ હળદર કરશે. કીધું એન્ટી સપ્લિમેન્ટ ગુણધર્મના લીધે, એન્ટી બેક્ટેરિયા ગુણધર્મના લીધે એન્ટી તત્વો હોય છે, તેનાથી ભરપૂર હોય છે. આપણને ક્યાંય પણ ઈર્જા થઈ હોય, ઘા લાગ્યા હોય, દુખાવા હોય, બાઇકમાંથી પડી ગયા હોય, અથવા ક્યાંય પણ તમને એવી જગ્યાએ લાગી હોય કે બહારી ઘા દેખાતો નથી પણ અંદરોની તમને સૂજન રહે છે, તો તેવા લોકોને પણ આ દૂધ જરૂર લેવું જોઈએ. આપણી તે મદદ કરે છે રૂજ લાવવા માટે. હળદરવાળું દૂધ ઘણા બધા રોગોમાં તો કામનું છે જ, પણ ઘણા બધા માણસોને કેન્સર જેવા પ્રોબ્લેમ છે તેનેથી પણ બચાવે છે. જે ભવિષ્યમાં કેન્સર થવાના હોય, કેન્સર જેવા રોગ, તો હળદરમાં જે કર્ક્યુમિન નામનું તત્વ છે તે પહેલા તો શું કરશે, જે તમારા કેન્સરના કોષો થતા હોય છે ને તેને ત્યાં ને ત્યાં અટકાવી નાખે છે અને કેન્સર થવાના ખતરાને પૂરેપૂરા ટાળી નાખે છે, મારી નાખે છે. એટલે લોકો હળદરવાળું દૂધ ન પીતા હોય તો પીવા લાગે, કારણ કે હળદર છે તે કેન્સર જેવા રોગોને પણ મારે છે, અટકાવે છે, ત્યાં ને ત્યાં ઊભા રાખી દે છે. આપણે નાના મોટા રોગોથી તો બચાવે જ છે, રોગ પ્રતિકારક શક્તિ સારી રાખે છે, રોગો સામે લડવાની તાકાત આપે છે, રોગ પ્રતિકારક જેટલી પણ પ્રોબ્લેમ છે તેને નષ્ટ કરે છે. હળદર એક દૂધ નથી પણ એક ગોલ્ડન મિલ્ક જ છે. અમુક માણસો હળદરવાળું દૂધ દિવસમાં લાગતો થાકને દૂર કરવા માટે પીવે છે, કારણ કે તેની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન, ખાસ કરીને B12 જે છે તે આપણા શરીરમાં બહુ જરૂરી છે. આ પ્રકારના પોષણ તત્વો જોવા મળે છે હળદરમાં. એન્ટી સપ્લિમેન્ટ, એન્ટી ફંગસ, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ આ પ્રકારના ગુણધર્મો છે. આપણને દૂધમાંથી જે વિટામિન B12 મળે એટલે આપણી એનર્જી લેવલ વધે. તો દિવસ દરમિયાન જે લોકોને થાક લાગે છે, એવી સમસ્યા આવે છે, એમાં આપણે સુધારો જોવા મળે છે. કારણ કે જે લોકોને વિટામિન B12 ઘટતું હોય, કેલ્શિયમ ઘટતું હોય, એવા લોકોને શરીરમાં કારણ વગરનો હંમેશા તે થાક અનુભવ થતા હોય, થાકતા જ રહેતા હોય, તો તેવા લોકોને પણ હળદરવાળું દૂધ પીવાની સલાહ આપીએ છીએ. હળદરવાળું દૂધ પીવાથી આપણને એમાંથી બચીએ છીએ. હળદરમાં જે પોષણ તત્વો રહેલા છે મિત્રો, કારણ કે વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન તમનેથી બચાવે છે. આ કારણ વગરનો જે તમને થાક લાગે છે ને મિત્રો, તે સંપૂર્ણ તમને તેમાંથી મુક્તિ મળી જશે. હળદરવાળું દૂધ બાળકોને પણ પાવાથી ઘણા બધા ફાયદા મળ્યા છે. આપણે ઘરે જોતા હશી કે વિદેશોમાં કંપની ફ્લેવરવાળા દૂધ મિક્સ કરીને આપે છે, આપણા બાળકો પાતા હોય છે, પરંતુ આપણે એને ક્યારેય પણ હળદરવાળું દૂધ પાતા જ નથી. કારણ કે હળદર છે તે બાળકોની ખાસ કરીને ઇમ્યુનિટી સિસ્ટમને વધારે છે, કાર્યક્ષમતાને વધારે છે, ઋતુજન્ય રોગથી બચાવે છે, શરદી ઉધરસથી બચાવે છે, કફ મારે છે, તોડે છે, ચામડીના રોગ સારા અને તમને નષ્ટ કરાવે છે, તમારી ઊંઘ સારી લાવે છે. તો તમારે તમારા બાળકને ક્યારે તમે દૂધ આપતા નથી, બાળકોને ક્યારે આપણે હળદરવાળું દૂધ આપવું જોઈએ. હળદરવાળું દૂધ તો હંમેશા એન્ટી એજિંગ ગુણધર્મ હોય છે. હવે તમે એમ કહેશો કે એન્ટી એજિંગ ગુણધર્મ એટલે શું? એન્ટી એજિંગ ગુણધર્મ એટલે કે તમારી જેમ જેમ ઉંમર વધતી હોય તેને ત્યાં ને ત્યાં અટકાવવાનું કામ કરે છે. વધતી ઉંમર યુવાનો જેવી શક્તિ આપે છે. આપણે હળદરવાળું દૂધ અચૂક પીવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં હળદરવાળું દૂધ પીશે અથવા ગોલ્ડન દૂધ મિલ્ક પીશે તો હળદરવાળું દૂધ ખાસ કરીને ફેચ્યોર, જે લોકોને વારંવાર ફેચ્યોર થઈ જાય છે, જે લોકોને ઓક્સોપોરોસિસ એટલે કે હાડકા છે તો ખરી પણ અંદરથી નબળા છે, ખોખલા છે, તો તેવા લોકોને ખાસ કરીને હળદરવાળું દૂધ પીવું જોઈએ. આ પ્રકારના જેટલા પણ રોગો છે તેમાંથી બચાવશે એવા લોકોને હળદરવાળું દૂધ પીવું જોઈએ. કારણ કે હળદરમાં કેલ્શિયમ રહેલું છે, ફોસ્ફરસ રહેલું છે, હાડકા મજબૂત કરે છે, તમારા દાંતને મજબૂત કરે છે, હાડકાના બંધારણને મજબૂતાઈ આપે છે. એના માટે દૂધ જરૂરી છે. હળદર શું કરે છે તો કે હળદર છે
તે એન્ટીઓક્સિડન્ટ તત્વથી પૂરેપૂરું ભરેલું છે, જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને એટલી બૂસ્ટ કરશે, સોજા એટલા ઘટાડશે, દુખાવા એટલા ઓછા કરશે, અલગ અલગ રોગમાં તમને એક સિપાહી બનીને કામ કરશે. આજકાલના લોકો હળદરવાળું દૂધ પીતા નથી, તેથી તેને એના ફાયદો જોવા નથી મળતા. તેથી તેને ઓસ્ટોપોરોસિસ, એન્ટીપોરોસિસ જેવા રોગોથી તેને થઈ જાય છે. તો જે લોકોને વારંવાર કેલ્શિયમ ઘટતું હોય, તો આપણે ફ્રેક્ચર જેવા રોગો થતા હોય, એને આપણે મુક્તિ જોતી હોય, તો હળદરવાળું દૂધ તમારે પીવું જોઈએ. ઘણા બધા માણસો હોય તેના મોઢામાં ખીલ થતા હોય છે, તો હળદરવાળું દૂધ તેને પણ સારું કરશે, કારણ કે તે બ્લડને શુદ્ધિકરણ કરે છે, તમારું લોહીને સારું બનાવે છે. લોહી સારું બને એટલે શું થાય? ખીલની સમસ્યા હોય, ફોડલા હોય, અથવા તમને ક્યાંય પણ મીઠી ખંજવાળ આવતી હોય, ચામડીના રોગો હોય, તે અંદરથી મટાડી દેશે. કોઈ પણ દવા આવી રીતના મટાડી ના શકે જેવી રીતના હળદરવાળું દૂધનું સેવન કરવાથી મટી જશે. તમારા ખીલની સમસ્યા જળ મૂળમાંથી મટાડી દેશે. નકામા ટોક્સિસને તે મિત્રો બહાર કાઢી નાખશે. તમારો વર્ગ ગોરો કરી નાખશે. તમારી નકામી ચામડી જે કાલાશ પડી ગઈ છે તેને પણ સારી બનાવશે. મોટા ભાગના લોકોને ઘણા બધા પ્રશ્નો હોય છે, સારામાં સારી હળદર કઈ હળદર યુઝ કરવાની, કયા પ્રકારની હળદર હોય તો આપણા શરીર હંમેશા નિરોગી રહે. હળદર આપણા શરીર માટે ઉત્તમ ટોનિક્સ વસ્તુ છે, પરંતુ આપણા દેશમાં અનેક પ્રકારની હળદર જોવા મળે છે, જેમ કે LAP હળદર, મદ્રાસી હળદર, સેલમ હળદર. આ પ્રકારના ઘણા બધા હળદર તમને જોવા મળશે. અમુક જગ્યાએ મેઘાલય પ્રદેશની લાકોડોંગ હળદર સૌથી ઉત્તમ ગણાય છે. મિત્રો ધ્યાનથી સાંભળો, મેઘાલય પ્રદેશની લાકાડોગ હળદર સૌથી ઉત્તમ અને સારામાં સારી કહેવાય, કેમ કે લાકાડોગ હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ ખૂબ સારી માત્રામાં ભરીને હોય છે. કર્ક્યુમિન જે છે તે આપણા શરીરને બધા જાતના પોષણ આપે છે. તે થોડું કડવું પણ હોય છે, આપણા શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે. બંને ત્યાં સુધી તમારે આ હળદર ખરીદી લેવાની છે, આ જ હળદર ગ્રહણ કરવાની છે, આ જ હળદર પીવાની છે. લાકાડોગ હળદર જો પ્રશ્ન થાય તો સૌથી બેસ્ટ. બાકી કોઈ પણ હળદર તમે સેવન કરતા હોય મિત્રો, નોર્મલ ફોર્મલ સાદી હળદર હોય, સેલમ હળદર હોય, લાકાડોગની હળદર હોય, LAP ની હળદર હોય, આવી બધી હળદર હંમેશા શરીરને નિરોગીતા જ આપશે. તો હળદરવાળું દૂધ આજથી જ ચાલુ કરો. જેટલા લોકોને બેડ કોલેસ્ટ્રોલ હોય, બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય, બહારનું અચળ ખાતા હોય, તેવા લોકોના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જોવા મળે છે. જે લોકોનું ચયાપચય ખરાબ છે, જે લોકોનું શરીર પાચન ક્રિયાથી નબળું છે, તે જ શરીર જાડું થઈ શકે છે, તે જ લોકોને ટોક્સિસ જમા થાય છે, તે જ લોકોને બેડ કોલેસ્ટ્રોલ જમા થાય, તે જ લોકોને ચરબી જમા થાય છે. હવે જે ચરબી છે તે રોગનું મૂળ કારણ છે. માણસને એક હારે નહીં પણ ડાયરેક્ટલી લઈને જાય છે. તો કહેવાય છે બેડ કોલેસ્ટ્રોલને હળદર કંટ્રોલ કરે છે. એવા લોકોને હળદરનું ગ્રહણ કરવું જોઈએ જે લોકો વધારે પડતા બહુ હેલ્ધી છે, જાડા છે. કહેવાય છે કે એનું બેડ કોલેસ્ટ્રોલનું સ્તર બહુ ઊંચું છે, ચરબી વધારે છે, તો તે પણ ઘટાડે છે ને આપણા શરીરમાં આપણને ટોક્સિસ ફ્રી રાખે છે, ઝેર ફ્રી રાખે છે. આપણા શરીરમાં કોઈ પણ ભોજન લઈએ છીએ, આપણે જે પણ વધારાનો ફેટ લઈએ છીએ, એનું જ્યારે પણ પાચન ન થાય ત્યારે તેને રૂપાંતર થાય છે બેડ કોલેસ્ટ્રોલના રૂપમાં, અને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થતું હોય. તો હળદરવાળું જે દૂધ છે તેનું સેવન કરશો. ઉપરાંત તમે દૂધ પણ પૂછશો કે સર દૂધ કયું લેવાનું છે, તો વધારામાં વધારે સારામાં સારું શ્રેષ્ઠ દૂધ છે ગાયનું દૂધ. ગાયનું દૂધ લેશો. મેં તમને કહ્યું કે આ બે હળદરવાળું દૂધ તમે મિક્સ કરશો તો તમને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટી જશે. કેટલા પ્રમાણમાં પીવું જોઈએ, ક્યારે પીવું જોઈએ તે પણ કહી દો. 1 ગ્લાસ મિનિમમ
તમારે 1 ચમચી હળદર તેની અંદર નાખી દેવાની છે. થોડુંક દૂધ હતપ હોવું જોઈએ તો પણ સારામાં સારું, અને તેનું સેવન કરવાથી રાત્રિના સમયે તમને વધારે ફાયદો જોવા મળશે. જો તમને વીકનેસ લાગતી હોય સવારે ઉઠીને, તો તમે સવારે પણ ઉઠીને હળદરવાળું દૂધ લઈ શકો છો. તેની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. હળદરવાળું દૂધ આપણા શરીર માટે ખૂબ સારામાં સારો ઉપયોગી બાબત છે. તો સૌને આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને જીવનરૂપી જે યાત્રા છે તે સારી બનાવવાની છે. તો મિત્રો, આ પૂરો હતો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શન જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ હું હંમેશા રજૂ કરતો રહું. તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ અને રાધે રાધે.